ચાલો કોસ્ટ એસ્ટિમેશનમાં સ્પેશિયલ કોસ્ટ માટે નેક્સ્ટ આઈસ પ્લાન્ટનો કોસ્ટ કેલ્ક્યુલેટ કરશું. આઈસ પ્લાન્ટ તમને જો યાદ હોય તો ડીઝલ એન્જિન પાવર પ્લાન્ટમાં યરલી કોસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરતા, અને ડીજી સેટ માટે એસ્ટિમેશન કોસ્ટ એટલે શું કે ભાઈ એક યુનિટનો કોસ્ટ કેટલો હશે. તો સેમ એવું અહીંયા આઈસ પ્લાન્ટ છે, તો આઈસ પ્લાન્ટ માટે તમે કોસ્ટ એસ્ટિમેશન કરો છો. કોસ્ટ એસ્ટિમેશન કરો છો મતલબ તમે શું કેલ્ક્યુલેટ કરશો તો કે આઈસ પ્રોડક્શન રેટ મતલબ રૂપીઝ પર કેજી. 1 કેજી આઈસ બને ને તો કેટલા રૂપિયામાં બનશે, આવો તમારો ફાઇનલ આન્સર હશે. સેકન્ડ થિંગ કે ડીજી સેટ આપણે યરલી કેલ્ક્યુલેટ કરતા, આખા વર્ષનું કેલ્ક્યુલેશન કરતા, પણ અહીંયા સ્પેસિફાય કરેલું હશે પ્લાન્ટ ઇઝ વર્કિંગ ફોર 24 અવર્સ, મતલબ ડે વાઇઝ આપણે કેલ્ક્યુલેશન કરશું, એક દિવસની કેલ્ક્યુલેશન કરશું. બરાબર. તો ફાઇનલ જે આપણો આન્સર છે ને, ફાઇનલ આન્સર શું હશે? આઈસ પ્રોડક્શન રેટ પર કેજી. એનો મતલબ એવો કે આઈસનો જે કોસ્ટ છે ને, આઈસ કોસ્ટ મતલબ આટલા રૂપીઝ હશે ને, આઈસ કોસ્ટ પર કેજી, આવું આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. સમજાણું? અને એ કેટલા ટાઈમ માટે કેલ્ક્યુલેશન કરશું? પૂરા દિવસ માટે. એનો મતલબ કે કોસ્ટ જે છે ને, કોસ્ટ ટોટલ કોસ્ટ રૂપીઝમાં એ કેટલા ટાઈમનો? એક દિવસનો, પર ડે. સેમ વે પર ડે કેટલા કેજી આઈસ બનશે, પર ડે કેટલા કેજી આઈસ બનશે. વેલ્યુ આ જ છે, પણ આમાં કોઈ ડેટા મતલબ ટાઈમ સ્પેસિફાઈ નથી. આપણે ખાલી ટાઈમ સ્પેસિફાઈ કરી દઈએ ભાઈ ટોટલ રૂપીઝ પર કેજી છે તો રૂપીઝ આખા દિવસના, અને કેટલા કેજી આઈસ બનશે પૂરા ડે માટે. આવી રીતે સમજાણું? ચાલો હવે પહેલાં કોસ્ટ જોઈ લઈએ. તમે કોસ્ટ કેલ્ક્યુલેટ કરશો ફૂલ ડે માટે તો કોસ્ટ કઈ હશે તો કે આઈસ પ્લાન્ટ ચલાવવા માટેનો પાવર કોસ્ટ, એટલે પાવર કોસ્ટ પણ કેટલા ટાઈમનો? એક દિવસનો, પર ડે. બરાબર. પ્લસ બીજું શું હશે? લેબર કોસ્ટ, અને એ પણ એક દિવસ માટે. હજી શું હશે? ઓવરહેડ કે જેમાં બધો જ ખર્ચો આવી જશે, જે અહીંયા કન્સિડર કર્યા નથી એ સિવાયના. તો ઓવરહેડ કોસ્ટ એ કેટલા દિવસ માટે? એક દિવસ માટે. મોસ્ટ ઓફ લેબર કોસ્ટ અને ઓવરહેડ કોસ્ટ છે ને એ તમારી પાસે હશે. જેમ કે આપણા એક્ઝામ્પલમાં જો અહીંયા લેબર કોસ્ટ આપેલો છે 2000 રૂપીઝ પર ડે, એટલે આ કોસ્ટ થયો. ઓવરહેડ કોસ્ટ આપેલો છે 5000 પર ડે, 5000 રૂપીઝ પર ડે, એટલે આ કોસ્ટ થયો. એકચ્યુઅલ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરશું ને ત્યારે આમાં થોડો ડેટા ચેન્જ કરશું. બરાબર. કેમ કે આ ડેટા કયો છે જે તમે જાતે પ્રેક્ટિસ કરવાના છો ઘરે એ છે, અને આપણે સમજવા માટે આમાં થોડોક ચેન્જીસ કરશું. બટ ઇન શોર્ટ કે લેબર કોસ્ટ અને ઓવરહેડ કોસ્ટ છે ને પર ડે માટે એ તમને રેડીમેડ આપણને આપેલો હશે. હવે બાકી બચે છે પાવર કોસ્ટ, જે આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે. આપણને ખ્યાલ છે પાવર કોસ્ટ મતલબ લાઇટ બિલ આપણું કેટલું આવશે? જેટલો તમે વધારે આઈસ પ્રોડ્યુસ કરશો એટલું વધારે આવશે. સિમ્પલ થિંગ ઇઝ ધેટ. તો પાવર કોસ્ટ જેટલું તમે આઈસ વધારે બનાવશો મતલબ પર ડે કેટલા કિલોવોટ તમે ઇલેક્ટ્રિસિટી યુઝ કરો છો એ હિસાબે પાવર કોસ્ટ આવશે. અને સપોઝ 50 કિલોવોટ યુઝ કરું છું પર ડેના, તો 1 કિલોવોટનો કોસ્ટ કેટલો છે? બે ડેટા જોશે ને, 1 યુનિટનો કોસ્ટ કેટલો અને એક દિવસમાં કેટલા યુનિટ તમે યુઝ કરો છો. બંનેનું મલ્ટિપ્લિકેશન કરો એટલે પાવર કોસ્ટ મળી જશે તમને. ના, કિલોવોટ જે છે આપણો જે આઈસ પ્લાન્ટ હશે ને તો કમ્પ્રેસર હશે, કમ્પ્રેસરમાંથી કન્ડેન્સરમાં જતું હશે, કન્ડેન્સરમાંથી ઇવાપોરેટરમાં આ રીતે મૂવમેન્ટ થતી હશે ને કન્ટિન્યુઅસલી. તો જેટલું તમારે કુલિંગ ઇફેક્ટ ઇવાપોરેટરમાં વધારે જોઈએ છીએ એટલું તમે કમ્પ્રેશન વધારે કરશો. બરાબર. એનો મતલબ કે જેટલું કમ્પ્રેશન વધારે કરશો એટલો કિલોવોટ યુનિટ વધારે કન્ઝપ્શન થશે. મતલબ જે ઇલેક્ટ્રિસિટી છે, કિલોવોટ છે, ઇલેક્ટ્રિકલ યુનિટ છે, એ શેના ઉપર ડિપેન્ડ કરે? વર્કિંગ ઓફ કમ્પ્રેસર ઉપર. હવે કમ્પ્રેશન છે ને એ આવી રીતે આપ્યું હશે
કે ભાઈ કમ્પ્રેશનનો ઇનપુટ કેટલો છે, તો કે XYZ કિલો જૂલ પર કેજી છે. આવો યુનિટ હશે, આવા પોઈન્ટ હશે તમારી પાસે. ભાઈ 1 kg કમ્પ્રેસ કરવા માટે આટલા કિલો જૂલ એનર્જી કમ્પ્રેસરને આપશે. આપણી પાસે આ ટાઈપનો ડેટા હશે, તો આપણે એને આમાં કન્વર્ટ કરવો પડશે. અને અહીંયા જે કમ્પ્રેશન હશે ને એ કેવું હશે, એકચ્યુઅલ કમ્પ્રેશન હશે. બરાબર. હવે જો આ જે એકચ્યુઅલ કમ્પ્રેશન છે ને, તો આપણને ખ્યાલ છે કે ભાઈ લોસીસ કન્સિડર કરો તો થિયરેટિકલ જે કમ્પ્રેશન છે કમ્પ્રેશન મતલબ કે જેનો ઇનપુટ છે, તો એમાં તમે લોસીસ કન્સિડર કરો, મતલબ કે એની એફિશિયન્સી રિડ્યુસ થશે, તો એને એફિશિયન્સી ડિવાઈડ કરો ને એટલે તમને શું મળી જશે, એકચ્યુઅલ કમ્પ્રેશન. સમજાણું? જેમ કે આપણો એક્ઝામ્પલ છે કે ભાઈ થિયરેટિકલ કમ્પ્રેસર ઇનપુટ કેટલો છે, 185 કિલો જૂલ પર કેજી. 1 kg તમારે ફ્લુઇડનું કમ્પ્રેશન કરવું હશે ને ત્યારે કેટલી એનર્જી આપવી પડશે, 185 કિલો જૂલ. આપણને ખબર છે લોસીસને લીધે આ એનર્જી આપણે વધારે આપવી પડશે, તો એના માટે એ જ કમ્પ્રેશનની એફિશિયન્સી કેટલી આપેલી છે, 85. સમજાણું ને? આનો મતલબ કે આને ડિવાઇડેડ બાય 0.85 કરી દઈશ એટલે આની વેલ્યુ થોડી વધશે. સમજાણું? તો એ થઈ જશે આપણું એકચ્યુઅલ કમ્પ્રેશન. ઓકે, છોડો, ચાલો. મતલબ એકચ્યુઅલ કમ્પ્રેશન આપણને મળી જાય છે એ તો ડેટા ઉપરથી, પણ એ શેમાં હશે, કિલો જૂલ પર કેજીમાં. આનો આન્સર જે કંઈ આવશે એનો મિનિંગ શું થાય કે 1 kg કમ્પ્રેશન કરવા માટે જે આન્સર આવેલો છે ને એટલા કિલો જૂલ એનર્જી કમ્પ્રેશનને આપણે આપવી પડશે. પણ જેટલા તમે ફ્લો વધારશો ને, એક જ કમ્પ્રેસર છે, સપોઝ આનો આન્સર ફોર એક્ઝામ્પલ 230 કિલો જૂલ પર કેજી છે, બરાબર ને? તો તમે 1 kg પાસ કરાવશો ને એર, ત્યારે 213 કિલો જૂલ જેટલી એનર્જી જોશે. પણ જેટલા તમે ફ્લો વધારશો ને એટલા કન્ઝપ્શન આનું વધશે. અને ફ્લો એના ઉપર ડિપેન્ડેન્ટ હશે કેટલું તમારે આઈસ પ્લાન્ટમાં રેફ્રિજરેશન ઇફેક્ટ તમારે જોઈએ છે. જો એમ આઈડિયા નહીં આવે તો તમારી પાસે કમ્પ્રેશનનો ઇનપુટ જ છે કિલો જૂલ પર કેજીમાં, તમારે લાવવાનું છે કિલો વોટમાં. અને વોટ એટલે તમને ખ્યાલ છે ને, વોટ એટલે શું લખીએ, જૂલ પર સેકન્ડ. વોટ એટલે તમે શું લખો, જૂલ પર સેકન્ડ. જૂલ એટલે શું થશે, ન્યૂટન ઇન્ટુ મીટર પર સેકન્ડ. આવું થાય ને? તો અહીંયા જૂલ પર સેકન્ડમાં, આ જૂલ પર સેકન્ડમાં લાવવું પડશે. અને આ શેમાં છે, કિલો જૂલ પર કેજીમાં. તો આપણે મલ્ટીપ્લાય કરી દઈશું કે આ જે ડિસ્કશન થયું ને એ 1 kg માટે છે બાય ડિફોલ્ટ. તો આપણે શું કરશું કે એકચ્યુઅલમાં તમે કેટલા કેજી ફ્લો કરાવશો પર સેકન્ડમાં, આ જે પેરામીટર છે ને આનું મલ્ટિપ્લિકેશન કરશું. આને શું કહેવાય, માસ ફ્લો. 1 kg કમ્પ્રેસર કરવા માટે આટલા કિલો જૂલ એનર્જી જોશે, તો 1 સેકન્ડમાં કેટલા કેજી ફ્લો આપણે કરાવશું. આનું મલ્ટિપ્લિકેશન આપણે કરી દઈએ. આનું તમે મલ્ટિપ્લિકેશન કરો તો આનો આન્સર શેમાં આવશે, કિલો જૂલ પર સેકન્ડમાં, એટલે થયું કિલો વોટ. સમજાણું? ચાલો હવે નેક્સ્ટ. તો કે આ તો ડાયરેક્ટલી એક્ઝામ્પલના ડેટા ઉપરથી તમને આઈડિયા આવશે, બિકોઝ ઇટ ઇઝ અ એનર્જી ગિવન ટુ ધી કમ્પ્રેસર. સો એ તો આપણી પાસે રેડીમેડ અવેલેબલ હશે. બટ માસ ફ્લો છે એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું? સી, ઓલરેડી મેં કીધું તમને કે જે ફ્લો તમે કરાવો છો ને એ ફ્લો એના ઉપર ડિપેન્ડેન્ટ હશે કેટલી તમારે રેફ્રિજરેશન ઇફેક્ટ જોઈએ છે. સમજાણું? જેમ કે અહીંયા લખ્યું છે હીટ રિજેક્શન ઇવોપોરેટરમાં કેટલું, 1000 કિલો જૂલ પર કેજી. જેટલું રિજેક્શન ઇવોપોરેટરમાં થશે ને એટલું જ એબ્ઝોર્પ્શન સામે કન્ડેન્સરમાં થતું હશે. સમજાણું? અને ઇટ ઇઝ બેઝ ઓન અ ફ્લો. તો માસ ફ્લો લખવો હશે તો કેટલો લખાય, તો કે મારે કેટલી રેફ્રિજરેશન ઇફેક્ટ જોઈએ છે. અને આ શેમાં હશે, કિલો વોટમાં. આ કિલો વોટમાં હશે, મતલબ કિલો જૂલ પર સેકન્ડમાં હશે. આટલી મારે રેફ્રિજરેશન ઇફેક્ટ જોઈએ છે. અને રેફ્રિજરેશન ઇફેક્ટ કિલો વોટમાં છે, મતલબ કિલો જૂલ પર સેકન્ડમાં. તો ડિવાઈડ કરીશું રેફ્રિજરેશન ઇફેક્ટને શેનાથી ડિવાઈડ કરીશ કે ભાઈ એકચ્યુઅલ હીટ રિજેક્શન કેટલું થાય છે, એકચ્યુઅલ હીટ રિજેક્શન કેટલું થાય છે. અને આ શેમાં હશે, કિલો જૂલ પર કેજીમાં.
સમજાણું? આ કિલો જૂલ પર કેજીમાં હશે. હવે જુઓ, તમે ડિવાઇડેશન કરો છો તો ઓટોમેટિકલી આનો આન્સર કિલો જૂલ કેજી પર સેકન્ડમાં આવી જશે. કિલો જૂલ કેન્સલ થશે, કેજી પર સેકન્ડમાં આન્સર આવશે. સમજાણું? અને આની જેમ જ એકચ્યુઅલ હીટ રિજેક્શન છે તો આપણી પાસે જે આપ્યું છે ને, જો અહીંયા લખ્યું છે આ થિયરિટિકલ છે, દેખાય? તો થિયરિટિકલ રિજેક્શનમાંથી એકચ્યુઅલમાં કન્વર્ટ કરવું હશે તો કેટલું થશે? તો કે થિયરિટિકલ રિજેક્શન મલ્ટીપ્લાય બાય એની એફિશિયન્સી કેટલી. સમજાણું? થિયરિટિકલ હીટ રિજેક્શન મલ્ટીપ્લાય બાય એફિશિયન્સી કેટલી, અથવા તો રિજેક્શનનો રેટ કેટલો, અથવા તો એબ્સોર્પ્શન કેટલું એમાંથી. તો આ એની સિક્વન્સ થઈ જશે. એક્ઝામ્પલ, હવે આ બધી કેલ્ક્યુલેશનથી આપણને શું મળશે? છેલ્લે કેટલા કિલોવોટ એનર્જી કમ્પ્રેશનને આપણે આપવી પડશે. એને પર યુનિટ કોસ્ટથી કેલ્ક્યુલેટ કરશો એટલે તમને શું મળી જશે? પાવર કોસ્ટ. એમાં લેબર કોસ્ટ અને ઓવરહેડ જે રેડીમેડ એક્ઝામ્પલના ડેટામાં આપેલા છે એડ કરી દેશો એટલે તમને મળશે કોસ્ટ પર ડે. હવે એને એ આખા દિવસનો કોસ્ટ છે. તમે ડિવાઇડ શેનાથી કરશો? આખા દિવસમાં કેટલા કેજી આઈસ બનશે. તો આ સપોઝ તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો એ કેટલા દિવસ, એક દિવસમાં કેટલા કેજી બનશે, ઇટ ઇઝ ડિપેન્ડ ઓન કમ્પ્રેસર ઇનપુટ. મતલબ તમે એકચ્યુઅલમાં કમ્પ્રેસરને કેટલો ઇનપુટ આપો છો, બરાબર? અને ડિવાઈડ બાય ટર્ન ઓફ રેફ્રિજરેશન. આની વેલ્યુ કેટલી હશે? જનરલી આપણે કિલોવોટમાં લઈએ છીએ ને, તો કિલોવોટમાં એની વેલ્યુ કેટલી હશે? 3.56 કિલોવોટ. આ તો ફિક્સ વેલ્યુ હશે આપણી ટર્ન ઓફ રેફ્રિજરેશનની. એ વેલ્યુ અહીંયા મૂકશું. એકચ્યુઅલ કમ્પ્રેસર ઇનપુટ કેટલો છે એ વેલ્યુ અહીંયા મૂકશું. ડિવાઈડ કરો એટલે તમને એક દિવસમાં કેટલો આઈસ બનશે એની વેલ્યુ મળશે. સમજાણું? તો આ રીતે કેલ્ક્યુલેશન કરીને ડેટા ડિવાઈડ કરશો એટલે આઈસ કોસ્ટ પર કેજી આપણને મળી જશે. ચાલો હવે એકચ્યુઅલમાં જો એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ તો ઉપર આ ટાઈપનો કંઈક ડેટા આપેલો છે. ડેટા થોડોક ચેન્જ કરી દઈએ જેથી તમને પ્રેક્ટિસ કરવામાં ફાવે, બરાબર ને? તો 1 એમોનિયા રેફ્રિજરેશન આઈસ પ્લાન્ટ ઓફ 160 કિલોવોટ રેફ્રિજરેશન ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે. આપણે એવું કરી દઈએ, આ તમારે લેવાની છે. આપણે એક્ઝામ્પલમાં અહીંયા લેશું 165 કિલોવોટ. રેડી? આ જે ડેટા છે ને, આ જ કેલ્ક્યુલેશન કરીને આ એક્ઝિસ્ટિંગ ડેટા, આ ચેન્જ કરેલો નહીં, ચેન્જ તો હું તમને સમજાવવા માટે કરું છું, પણ આ જે એક્ઝિસ્ટિંગ ડેટા છે ને એ જ કન્સિડર કરીને એ તમારે જાતે પ્રેક્ટિસ કરીને એ ફાઇલમાં આપણે અટેચ કરશું. તો 160 કિલોવોટ રેફ્રિજરેશન ઇફેક્ટ પ્રોડ્યુસ થશે. હીટ રિજેક્શન થિયરિટિકલી બાય ઇવાપોરેટર કેટલી આપેલી છે? 1000 કિલો જૂલ પર કેજી. થિયરિટિકલ કમ્પ્રેસર ઇનપુટ કેટલું છે? 185 કિલો જૂલ પર કેજી. ચાલો આ એઝ ઇટ ઇઝ રાખીએ. મેકેનિકલ એફિશિયન્સી, આ કમ્પ્રેસરની મેકેનિકલ એફિશિયન્સી 85% છે. આમાં થોડું ચેન્જ કરી દઈએ. લેટ બી કન્સિડર 86%. આપણે અત્યારે 86 લેશું. ચાલો પછી આગળ, એકચ્યુઅલ હીટ એબ્ઝોર્પ્શન ઇન કોલ્ડ ચેમ્બર ઇઝ 80%. એકચ્યુઅલ હીટ એબ્ઝોર્પ્શન મતલબ આના માટે વાત કરીએ છીએ આપણે. થિયોટિકલ હીટ રિજેક્શન તો કર્યું આપણે 1000 કિલો જૂલ પર કેજી, અને એની એફિશિયન્સી એકચ્યુઅલમાં 80%. એટલે આની સાથે આપણે 80% મલ્ટીપ્લાય કરવાના થતા હશે. તો એવું કરીએ કે આને પણ ચેન્જ કરી દઈએ, આને 86 કરી દઈએ. ચાલો, એટલે 86% એફિશિયન્સી થશે, અથવા તો 86% એકચ્યુઅલમાં હીટ એબ્ઝોર્પ્શન ઇન કોલ્ડ ચેમ્બર. પાવર કોસ્ટ પર યુનિટ 10 રૂપીસ. એટલે આ આપણને આપેલું છે 10 રૂપીસ, બરાબર. લેબર કોસ્ટ 2000 રૂપીસ પર ડે. એટલે આ આપણને આપેલો છે રેડીમેડ 2000 રૂપીસ, અને બાય ડિફોલ્ટ પર ડેમાં છે ને આપણે જે કેલ્ક્યુલેશન કરશું એ પર ડેની જ છે બધી. ઓવરહેડ કોસ્ટ છે. ઓવરહેડ કોસ્ટ એક કામ કરીએ, આ 3000 કરી નાખીએ. ચાલો, તમે કેલ્ક્યુલેટ કરશો 2000 માટે, આપણે આ 3000 કરી દઈએ. 3000 રૂપીઝ લેબર કોસ્ટ એન્ડ ઓવરહેડ કોસ્ટ 5000 રૂપીઝ છે, આપણે કરી દઈએ 4000. એટલે આ 4000 રૂપીઝ પર ડે ઓવરહેડ કોસ્ટ આપણને આપેલો છે.
ફાઇન્ડ આઉટ ધ આઈસ પ્રોડક્શન પર રેટ પર કેજી. 1 kgના કેટલો રેટ આવશે એ આપણે કેલ્ક્યુલેટ કરશું. એન્ડ પ્લાન્ટ ઇઝ વર્કિંગ ફોર 24 hours. આ કીધેલું છે, નહીં કીધેલું હોય તો બાય ડિફોલ્ટ આપણે એવું જ કન્સિડર કરીએ કે પ્લાન્ટ છે ને એ 24 hours ચાલે છે. રેડી? ચાલો કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરશું. અહીંયાથી કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. તો થિયોટિકલ હીટ રિજેક્શન કેટલું આપેલું છે? 1000. એટલે આ થશે 1000 મલ્ટીપ્લાય બાય, પણ એકચ્યુઅલમાં કેટલું? 1000 તો હીટ રિજેક્શન છે, પણ એકચ્યુઅલમાં એબ્ઝોર્પ્શન એમાંથી કેટલું? 86%. સમજાણું? એટલે આ કરી દઈએ 0.8. ચાલો કેલ્ક્યુલેશનમાં ઇઝી રહેશે એટલે 0.8 કન્સિડર કરીને ચાલીએ. તો આ થઈ જશે 800. આનો યુનિટ શું હતો? કિલો જૂલ પર કેજી. આ કિલો જૂલ પર કેજી મલ્ટીપ્લાય બાય એફિશિયન્સી, તો આનો આન્સર પણ શું આવશે? કિલો જૂલ પર કેજી. તો એકચ્યુઅલ હીટ રિજેક્શન કેટલું આવે છે? 800 કિલો જૂલ પર કેજી. રેડી? ચાલો આગળ. હવે રેફ્રિજરેશન ઇફેક્ટ એ આપણને એક્ઝામ્પલના ડેટામાં આપેલી જ હોવી જોઈએ. તો કેટલી આપેલી છે રેફ્રિજરેશન ઇફેક્ટ? 165 કિલોવોટ. જે આપણે અત્યારે લેવાની છે ને એ 165 કિલોવોટ રેફ્રિજરેશન ઇફેક્ટ આમાં આપેલી છે. તો આ થઈ જશે રેફ્રિજરેશન ઇફેક્ટ 165 કિલોવોટ. સમજાણું ને? જો આટલો ભાગ છે ને આ શું થશે? ઉપર શું છે? રેફ્રિજરેશન ઇફેક્ટ કેટલી છે? 165 કિલોવોટ. એટલે એ થશે કિલો જૂલ પર સેકન્ડ ડિવાઈડ બાય એકચ્યુઅલ હીટ રિજેક્શન કેટલું મળે છે આપણને અહીંથી? 800. અને એનું શું છે? કિલો જૂલ પર કેજી. તો આનો યુનિટ શું થશે? કેજી પર સેકન્ડ થશે. આનો આન્સર આવે છે 0.206 કેજી પર સેકન્ડ. આનો આન્સર શું આવે છે? 0.206. આવો આન્સર આવે છે. માસ ફ્લો કેટલો કરવાનો છે? 1 સેકન્ડમાં 0.206 કેજી. સમજાણું? અહીંયા સુધી આપણે પહોંચ્યા. આનું મલ્ટિપ્લિકેશન એકચ્યુઅલ કમ્પ્રેસર ઇનપુટ સાથે આપણે કરવાનું છે. ચાલો આગળ. હવે આ કેલ્ક્યુલેટ કરવું છે એકચ્યુઅલ કમ્પ્રેસર ઇનપુટ. તો થિયોટિકલ આપણને કેટલું આપેલું છે? 185. થિયોટિકલ કેટલું આપેલું છે? 185. બરાબર ને? અને એ કમ્પ્રેશનની એફિશિયન્સી આપણે કેટલી લીધેલી છે? 86%. એટલે ડિવાઈડ બાય, એટલે આ થશે 185 ડિવાઇડેડ બાય 0.86. આમ થશે ને? 185નો યુનિટ શું છે? કિલો જૂલ પર કેજી. ડિવાઇડેડ બાય 0.86. તો આનો આન્સર થશે 215.11. અને યુનિટ તો એ જ રહેશે ને? કિલો જૂલ પર કેજી. આ થશે આપણું એકચ્યુઅલ કમ્પ્રેશન ઇનપુટ અને આ થશે આપણો માસ ફ્લો રેટ. સમજાણું? 215.11 કિલો જૂલ જેટલી એનર્જી આપવી પડશે. ક્યારે? 1 kg કમ્પ્રેશન કરાવવા માટે. તમારે 1 kg કરવાનું છે નહીં. આપણે આ રેફ્રિજરેશન ઇફેક્ટના રેફરન્સમાં આપણે કરવાનું છે 0.206 kg પર સેકન્ડ. આટલો ફ્લો રેટ છે.